હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અત્યારે 9 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે ઘરનું થોડું ઘણું કામ થયું છે અને થોડુંક બાકી છે અને હવે દિત્યાના આંગણવાડીનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે કામ મૂકી દઈશું અને દિત્યાબેનને ઉઠાડીને એને રેડી કરવાની તૈયારી કરશું. અને હમણાં 2-3 દિવસ થયા છે ને આપણો અવાજ સાવ ઓલો થઈ ગયો છે અને ગળું પણ બહુ જ બળે છે. કોમેન્ટ પણ આવતી હતી વિડીયોમાં કે જલપાબેન તમારો અવાજ બદલી ગયો છે. જે છે ને આપણે ડૉક્ટર પાસે જઈ આવશું, દવા લઈ આવશું, કેમ કે તાવ આવે ને એવું શક્યતા છે. આખા શરીરમાં આપણને કળતર ને એવું થાય ને એટલે ખબર પડી જાય કે તાવ આવવાની શરૂઆત છે. કેમ કે ઘરમાં બધાનો વારો લઈ લીધો તો હું એક બાકી હતી. તો આજે આપણે છે ને દિત્યાબેનના આંગણવાડીએ મૂકી ને પછી આપણે ડૉક્ટરની મુલાકાત લઈ લઈશું. કેમ કે આવું હોય એટલે આપણે ફટાફટ પહેલાં દવા લઈ લેવાય એટલે સારું થતું થાય. તો એવું બધું ચાલે છે અત્યારે. તો પહેલાં ફટાફટ છે ને દિત્યાબેનને ઉઠાડી દઉં. ચાલો તો મમ્મી અત્યારે સવારમાં રેડી થઈ ગયા છે અને અત્યારે કઈ બાજુ જવું છે? બાયપાસ સપ્તાહ બેઠી હા. તો મમ્મી હવે વાડીનું બધું કામ તો થઈ ગયું છે, હવે ફ્રી થઈ ગયા છે એટલે હવે આરામથી સપ્તાહ સાંભળી આવો. જાઓ. હા તો મમ્મી વહી ગયા છે સપ્તાહ સાંભળવા માટે. અહીંયા અમારે આયર સમાજે સપ્તાહ બેઠી છે, ઘણા બધા દિવસ ત્યાં બેઠી છે, પણ હવે તો એન્ડ આવી ગયો હશે. તો મમ્મી ફ્રી નહોતા, હવે ફ્રી થઈ ગયા છે. તો એ આજે હથવાર હતો તો જો વયા ગયા છે સપ્તાહ સાંભળવા માટે સવારમાં. અહીંયા જો આપણે દિત્યાનું બેગ બોટલ ને બધું રેડી કરી દીધું છે. હવે ખાલી દિત્યાને ઉઠાડવાની વાર છે. તો આપણે ફટાફટ જઈ અને પહેલાં દિત્યાબેનને ઉઠાડી દઈએ અને એને રેડી કરી દઈએ. ચાલો તો દિત્યાબેનને ઉઠાડી બ્રશ કરાવીને જમાડી દીધું છે અને હવે પાણી ગરમ મૂક્યું છે, નવડાવવાની છે. અને અત્યારે છે ને આપણે દહીં પૂરા થઈ ગયા છે. તો અહીંયા આપણા લોટના ડબ્બા પૂરા થઈ ગયા છે એટલે ધોઈને સૂકવી દીધા છે. અને આપણે બાજરાનું અને ઘઉંનું દહીંનું છે ને દળવાનું બાકી છે. અને અહીંયા જો બધા છોકરા છે ને ત્યાં થોડીક વાર રમે છે. તો હવે થોડીક વાર આને આપણે સુકાવા દઈશું એટલે સરસ મજાના તપી જાય ને. પહેલાં બાજરાનું દહીંનું નાખી દઉં દળવા અને પછી ઘઉંનું દહીંનું નાખી અને ડબ્બા ભરી લઈએ એટલે આપણે પાછું અઠવાડિયું 10 દિવસ ઉપાધિ નહીં. ચાલો તો દિત્યાબેન થઈ ગયા છે રેડી અને એને જવાનું છે આંગણવાડી. દિત્યા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારે સ્વાગત છે તમારા જેમાં સ્વાગત છે. હું જાસુ ભરવા અને જો હું પેનનું બોક્સ છે દેવા. હા તો દિત્યાનું એમ કહેવાનું છે કે જો અહીંયા આટલા બધા આપણે આખી કોથળી છે ને પેનના બોક્સની ભરેલી છે. કેમ કે છે ને દિત્યાનો બર્થડે હતો ને ત્યારે ધનતેરસના દિવસે બધા લોકોને વેકેશન પડી જવાનું હતું. તે દિવસે છેલ્લો દિવસ હતો ભણવાનો એટલે કોઈ ભણવા આવ્યું નહોતું. 3 જ છોકરા ખાલી આંગણવાડી ભણવા આવ્યા હતા. તો એ લોકોને જ આપણે બોક્સ આપ્યા હતા. બીજા બધા છોકરાને બોક્સ આપવાના બાકી હતા. એટલે આપણે એમ વિચાર્યું હતું કે વેકેશન ખુલતા બધાને આપી દઈશું. કેમ કે બધા છોકરાઓ માટે આપણે બોક્સ લીધા હતા પેનના. હવે છે ને બધા છોકરાના વેકેશન ખુલી ગયા ને એટલે બધા છોકરા ભણવા આવવા માંડ્યા છે. એટલે અત્યારે આપણે છે ને આ બોક્સ જે લીધેલા પડ્યા હતા ને એ બધા છોકરાને આપણે આંગણવાડીએ આપી દેવાના છે. અને ઘણા લોકોની કોમેન્ટ આવતી હોય છે કે દિત્યાની આંગણવાડી બતાવો, પણ આ વિડીયો અલાઉડ નથી એટલે આપણે કંઈ ક્લિપ નથી લેતા. ચાલો તો દિત્યાબેનને મૂકી એવી છું આંગણવાડી અને આપણે દહીંનું પણ દળવા નાખી દીધું છે. અને કચરા પોતાને કપડાને બધું કામ બાકી છે. તો પહેલાં ફટાફટ આપણે કામ ફિનિશ કરી લઈએ. ત્યાં દિત્યાબેનને આવવાનો પણ ટાઈમ થઈ જશે. ચાલો તો કપડાં ધોઈ લીધા છે અને કચરા પોતા છે ને હજી બાકી છે. કેમ કે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને ગામમાં છે ને દવાખાનું છે ને. તો મારે છે ને આજે મેં સવારમાં વાત કરી હતી ને કે ગળું બળે છે અને મજા નથી આવતી, આમ કળતર જેવું થાય છે. તો દવા લેવા જવાની છે. તો આગળ મેં ફોન કરીને પૂછી લીધું છે, ડૉક્ટર ત્યાં જ છે દવાખાને. તો પહેલાં કચરા પોતા પછી આવીને કરીશું. હું પહેલાં દવા લઈ આવું, દવા પી લઉં ને તો સારું થતું થાય. નકર પછી પાછું દિત્યાને તેડવાનો ટાઈમ થઈ જાય તો ડૉક્ટરે પાછું બપોર વચ્ચે હોય કે ન હોય. તો અત્યારમાં છે ને પહેલાં આપણે કામ બધું મૂકી દઈએ અને પહેલાં દવાખાનેથી દવા લઈ આવીએ. તો ફાઇનલી જો આપણે છે ને આટલી બધી દવા લઈ આવ્યા છે. 3-4 જાતની દવા આપી છે અને જમીને પીવાની છે. એટલે જે આપણે જમ્યું નથી, કામ પહેલાં કરી લઈએ કચરા પોતાને, પછી જમીને દવા પીને આરામ કરી લઈએ. ચાલો તો નાઈ લીધું છે અને પપ્પા છે ને દિત્યાને તેડવા ગયા છે ને આંગણવાડીનો ટાઈમ થઈ ગયો છે. અને આપણે જો અહીંયા દહીંના દળવા નાખ્યા હતા ને સવારના, તો જો અહીંયા આપણે લોટના ડબ્બા ભરાઈ ગયા છે. બાજરાનો ડબ્બો તો ભરાઈ ગયો છે અને હજી ઘઉંનું દહીંનું અંદર એક બાકી છે કાઢવાનું. લોટમાં દળાઈ ગયો હશે તો આપણે ભરાઈ ગયું છે એટલે આપણે 2 ડબ્બા આગળ ભરાઈ જશે. ઘઉંનો ડબ્બો પણ આપણે ભરાઈ જશે. ઘઉંનો ડબ્બો પણ ભરાઈ ગયો છે એટલે 2 દહીંના જો ઓલરેડી દળાઈ ગયા છે. એટલે હવે આપણે 8-10 દિવસ ટેન્શન નહીં. દહીંના 2 દળાઈ ગયા એટલે ઘઉં અને બાજરાના દહીંના તો દળાઈ ગયા છે. અને હજી છે ને ઘંટી ચાલુ છે ને ત્યાં મારે છે ને ઢોકળાનું દહીંનું દળવાનું છે, ખાટિયા ઢોકળાનું. તો જો અહીંયા ચોખા અને દાળ ને બધું મિક્સ કરી લીધું છે. એટલે હવે આને છે ને
આપણે ઘંટીમાં જાડો લોટ દળી લેશું. ખાટિયા ઢોકળા બનાવવાના છે. મુઠિયા ઢોકળા તો આપણે ઘણી વાર બનાવી લીધા છે, પણ ખાટિયા ઢોકળાનો વિડીયો આપણે મૂકેલો જ છે. પણ દિત્યાને મને છે ને ખાટિયા ઢોકળા બહુ જ ભાવે. હમણાં કીધું ના આપણે બનાવ્યા નથી, તો ઘંટી ચાલુ છે ને તો લોટ દળી લઉં. પછી એમાં છે ને ખાટી છાશ હોય ને તો એ મસ્ત બને. તો ખાટી છાશ આપણે ભેગી કરશું અને 1-2 દિવસમાં આપણે આથો નાખી અને મસ્ત મજાના ખાટિયા ઢોકળા બનાવશું. એ વિડીયો પણ આપણે આમાં શેર કરશું. તો ચાલો પહેલાં ફટાફટ છે ને હું ઢોકળાનું દહીંનું દળી લઉં. ચાલો તો આપણે જમી લીધું છે અને દહીંના પણ આપણા દળાઈ ગયા. આપણે બધું કામ કરી લીધું. તો ઘંટી એનું કામ કરી દીધું, એણે બધા દહીંના દળી દીધા છે. અને આપણે ઢોકળાનું દહીંનું દળવા નાખ્યું હતું ને એ પણ જો અહીંયા દળાઈને તૈયાર થઈ ગયું છે. આપણું તપેલું ભરાઈ ગયું છે ને હવે આને છે ને આ લોટને, આ જાડો લોટ હોય થોડો આપણે ઢોકળા માટેનો, તો હવે આ લોટને છે ને જ્યારે આપણે ખાટી છાશ ભેગી થશે ને ત્યારે આપણે આથો નાખી દેશું ને પછી આપણે ખાટિયા ઢોકળા બનાવશું. એ આગળ હું વિડીયોમાં તમને બધું બતાવીશ. તો અત્યારે તો આ લોટને હવે મૂકી દઈએ અને અમારે દવા પીવાનો પણ ટાઈમ થઈ ગયો છે. એટલે દિત્યાને કહું તો આગળ મને દવા પાઈ દેશે. દિત્યાને છે ને દવા પીવડાવવી બધાને બહુ ગમે. એટલે ચાલો તો દહીંના દળ લીધા અને હવે સૂઈ જવાનું છે. થોડીક વાર આપણે આરામ કરી લેવાનો છે. એટલે આપણે દવા જે આપી હતી ને એ જમીને પીવાની હતી, તો જમી લીધું છે. અને દિત્યાબેન પણ આવી ગયા છે ને, તો અત્યારે દિત્યાબેન છે ને બધી દવા ખોલી અને મને એ પોતે બેસીને મને પીવડાવશે. ન કરી કે મારી મમ્મી નહીં પીવે તો એવું છે કે હું નાટક ન કરું. નાટક કોણ કરે દિત્ય દવા પીવામાં? મારા પપ્પા તે કઈ પર આપી જો એટલી 4 જાતની તો કલરની દવા આપી છે. દિત્યાબેન મને આપે ને એટલે ફટાફટ દવા પી લઉં. કા ચાલો તો અત્યારે છે ને 4-4:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને ઉઠી ગયા છીએ. અને ઉઠીને જો મમ્મી છે ને સપ્તાહ સાંભળવા ગયા હતા તો આવતા રહ્યા છે. સાંભળી લીધી કે સપ્તાહ? સાંભળી લીધી બાઈ. આપણે વાડીએ તલ વાવ્યા હતા ને અગાસી ઉપર સૂકવા હતા અને પછી જો ખેરી લીધા. એટલા તલ જ થયા કે એક આ સફેદ તલ છે અને હજી કાળા તલ એટલા છે. મમ્મી અહીં વાવલવા બેઠા પણ અટાણે પવન તો છે જ નહીં, ક્યાંય પાંદડું હલતું નથી. અટાણે પવન નથી પણ આ ચોખ્ખા જ છે, બહુ વાવલવા પડે નથી. પણ જરાક પવનમાં ઊંચા કરી નાખીએ ને તો કચરો જે છે ને અલગ પડી જાય. અને હા આમ ચોખ્ખા છે. જો કેવા મસ્ત તલ છે, એકદમ વ્હાઈટ. અમારી વાડીના નવા તલ. ચાલો ધીમે ધીમે પવન આવ્યો છે. હવે હેલા પાંદડું હેલું. ક્યારેક લેરખું આવે છે પવનનું. થોડીક વાર આવે ને તો વવલાઈ જાય, થોડાક જ છે એટલે. ચાલો તો સફેદ તલ છે એ હમા થઈ ગયા કે બાકી રહી ગયા? થઈ ગયા. હા ઝાટકી ને પવન આવ્યો હતી વેવલા ને એવું બધું કરી અને સફેદ તલ હમા કરી. અને હવે જો કાળા તલ લઈ લીધા છે હાથમાં. આમાંય સફેદ તલ તો મિક્સ થઈ ગયા છે. અમુક છોડવા સફેદ ને કાળા ને એમ થઈ ગયું છે કે એટલે આમાં છે ને થોડા જો સફેદ તલ આવી ગયા એટલે બે મિક્સ થઈ ગયા, સફેદ ને કાળા બે. એટલે કાળા તલ ને વાવલવા છે પણ હજી પવન તો છે નહીં. ચાલો તો અત્યારે છે ને દિત્યાબેન ને ભૂખ લાગી છે ને, તમે ખીચડી ને શાક તો હજી વઘાર્યું છે, શાક ચડે છે ને ખીચડી બની ગઈ છે. તો દિત્યાબેન ને ખીચડી ખાવી છે કા, તો એને માટે જો અહીંયા અમે સીડી ઉપર આવી ગયું છે ને અહીં બેઠા જ ખીચડી ખાવાની મજા આવે કુદરતી વાતાવરણમાં કા. અને મોબાઈલ જોતા પાછું ખાવું જોઈએ, નકર તો બટકું ગળે નથી ઉતરતું. એટલે થોડીક વાર આપણે મોબાઈલ દેશું એટલે એને ખીચડી ખવાઈ જાય, બરાબર ને? ચાલો તો 7 જેવો ટાઈમ વાગી ગયો છે. દિત્યાબેનને જમાડી દીધું છે અને આપણે રસોઈ પણ સ્ટાર્ટ કરી દીધી હતી. હવે શાક ને ખીચડી એવું બધું તો બની ગયું છે. અહીંયા જો આજે છે ને આપણે પાલકની ભાજી કાલે મમ્મી વાડીએથી લઈ આવ્યા હતા, તો અત્યારે મસ્ત મજાનું રીંગણા અને ફ્લાવર, ડુંગળી, લસણ એવું બધું નાખીને પાલકની ભાજી મસ્તીની બનાવી નાખી છે, હેલ્ધી. અને અહીંયા દૂધ પણ ગરમ કરી લીધું છે, ખીચડી પણ બની ગઈ છે. અને અહીંયા જો આપણે છે ને લસણવાળી ચટણી ભરી અને આ ડબ્બી ખાલી થઈ ગઈ હતી, તો આ ડબ્બીમાં આપણે ભરી દીધી છે લસણવાળી ચટણી. એટલે હવે આપણે 8-10 દિવસ ટેન્શન નહીં. રોટલી બનાવવાના બાકી છે, તો ફટાફટ આપણે એ બનાવી લઈએ અને પછી ગરમ જમી લઈએ. ચાલો તો અત્યારે ઓલરેડી ઘડિયાળમાં 11 વાગી ગયા છે ને અમે ક્યારના રૂમમાં આવી ગયા હતા, પણ થોડું ઘણું વિડીયોનું કામ હતું, એડિટિંગ તો એ કરતા હતા. અને હવે સુઈ જશું તો વિડીયોને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. ને જો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. થોડીક વાર અમે મોબાઈલ જોશું.